અહીંયા ભગવાન રોકાયેલા છે, પણ ભગવાન શા માટે રોકાયા છે? કારણ કે ભગવાને આપેલું એક વચન ભગવાનને યાદ આવે. કુંતાજી એમ કહે છે કે મેં સ્તુતિ કરી એટલે રોકાણા છે. ઉત્તરા એમ કહે છે મારા માટે ભગવાન રોકાયા છે. દ્રૌપદી એમ કહે છે મારા માટે રોકાયા છે. પણ ભગવાન રોકાયા છે વિષ્ણુ પિતા માટે. કારણ કે જ્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું ને, એમાં કૌરવો બધા મૃત્યુ પામતા હતા. એટલે દુર્યોધન શું કરતો હતો કે દુર્યોધન ભીષ્મ પિતામાને વારા ઘણીએ મેણું મારતો હતો કે તમે ભલે મારી પક્ષમાં છો, પણ તમે અંદરથી પાંડવોના પક્ષમાં છો. ભીષ્મ પિતામહ એમ કહે છે કે તને એવું લાગે છે? એ કે હા, મને એવું જ લાગે છે. તો કેમ અત્યાર સુધી એકેય પાંડવ મર્યો નથી? ભીષ્મ પિતામહ એમ કે તને એવું લાગતું હોય ને તો એક કામ કર કે આજે સાંજે યુદ્ધ પૂરું થાય ને તો તારી પત્ની ભાનુમતી છે ને, એને તું મારી પાસે મોકલી દેજે અને એને હું અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપી દઈશ. પછી તને કઈ ચિંતા ખરી? હવે દુર્યોધન કહે છે ભીષ્મ પિતામહ જો આશીર્વાદ આપી દે પછી કોઈ ચિંતા રહે? દુર્યોધન તો શાંતિથી સૂઈ ગયો, પણ ચિંતા વધી ગઈ દ્વારકાધીશની કે જો ભાનુમતી જો આશીર્વાદ લઈ આવશે તો પછી આપણી સ્ક્રિપ્ટ હોય ને, ઓલે સિરિયલમાં આવતી ને, એ બદલાઈ જશે. હવે શું કરવાનું? પણ આ તો નટખટ કાનુડો છે ને, એની પાસે બધા રસ્તા છે. એટલે જેવા ભાનુમતી તૈયાર થાય અને જવા જાય ને, તો ભગવાન આવીને રસ્તામાં ઉભા રહે અને પૂછે છે કે ભાભી તમે ક્યાં જાઓ છો? એટલે ભાનુમતી એમ કહે છે કે જો ને તમારા ભાઈએ મને કીધું છે દાદાજીના આશીર્વાદ લેવા જાઓ છો. એટલે ભગવાન એમ કીધું તમને ખબર છે ભાભી કે તમારું માન કેમ નથી ઘરમાં? તમને ખબર છે? અને પેલી દ્રૌપદીનું કેમ માન છે તમને ખબર છે? એ કે ના, એ કે દ્રૌપદીને 10 વખત બોલાવે ને ત્યારે એકવાર માન જાય છે, અને તમને એકવાર કીધું ને તમે જાઓ છો. જરાક તો તમારું સન્માનનું સંભાળો, જરાક તો વિચાર કરો. ભાનુમતી કે એ વાત બરાબર છે કેશવ, મને એક જ વાર કીધું તમારા ભાઈને હું જાઉં છું, આજે મારે જવું જ નથી. ભગવાન મનમાં કે મારે એ જ જોઈએ કે તમે ન જાઓ. અને ભાનુમતી પાછા ગયા ને સીધા ભગવાન ગયા દ્રૌપદી પાસે એની છાવણીમાં. અને દ્રૌપદીને કીધું ચાલો મારી સાથે. અરે કેશવ ક્યાં જવું છે? સવાલ નહીં પૂછો, તમે મારી સાથે ચાલો. અને આજે દ્રૌપદીની સાથે ભગવાન ચાલ્યા છે. અને દ્રૌપદી ચાલે છે એટલે દ્રૌપદીના ચપ્પલનો અવાજ આવે ને એટલે ભગવાને તરત દ્રૌપદીને કીધું તમારે આજે તમારે ચપ્પલ નથી પહેરવા, ચપ્પલ કાઢી નાખો. ચપ્પલ કાઢ્યા અને ભગવાને દ્રૌપદીના ચપ્પલ ઉપાડ્યા. વિચાર કરો ભગવાન કેટલા દયાળુ છે કે ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન પોતે ભક્તોના ખવાસ બન્યા. આજે ભગવાન ચાલ્યા છે દ્રૌપદીની સાથે, અને ભીષ્મ પિતામહની જે છાવણી પાસે આવે છે ને ત્યાં ઊભા રહે છે ભગવાન. અને પ્રભુ બહાર ઊભા હોય છે અને એમ કીધું તમે જાઓ અંદર જઈને દાદાજીના આશીર્વાદ લઈ આવો. ભગવાન કે હું અહીંયા ઊભું છું. અને દ્રૌપદી અંદર ગયા અને ભીષ્મ પિતામહ પોતાની સમાધિમાં હોય, ભગવાનના નામનું સ્મરણ કરતા હોય ને આંખ ખુલે સમાધિમાંથી અને જેવા પગ નીચે મૂકે એટલે દ્રૌપદી તરત પગે લાગે એટલે તરત ભીષ્મ પિતામહ શું કહે? અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. અને દ્રૌપદીએ કીધું કે દાદાજી તમારું વચન સત્ય થાજો. અને આ અવાજ સાંભળો એટલે ભીષ્મ પિતામહ કહે કે આ અવાજ ભાનુમતીનો નથી, આ કોઈક બીજું આવ્યું છે. અને પછી જોયું કે દ્રૌપદી. અને ભીષ્મ પિતામહ સમજી ગયા કે આમાં દ્રૌપદીની બુદ્ધિ કામ કરતી નથી, આમાં કોઈ બીજો ચાલ રમે છે. એટલે દ્રૌપદીને પૂછે છે કે તમે એકલા આવ્યા છો કોઈની સાથે આવ્યા છો? એ કે ના ના, મારા દાસ સાથે આવ્યું. એ કે ક્યાં છે તમારો દાસ? એ કે બહાર ઊભો છે. એ કે ચાલો મને તમારા દાસને બતાવો. અને આજે ભગવાન બહાર ઊભા છે, કોઈ એને ઓળખે નહીં એટલે ભગવાને કાળી કામળી પોતાના મસ્તક પર વીંટી છે. અને રાત્રિનો સમય છે, અંધારું છે, એટલે ભીષ્મ પિતામહ બહાર આવે છે અને જોયા કરે છે ભગવાનના ચહેરાને, પણ ખબર નથી પણ ક્યાંક જોયા છે એમ લાગે છે. અને પછી શું કર્યું ભગવાને કે પ્રભુની ઉપર જે કાળી કામળી હતી ને એ ભીષ્મ દાદાએ આમ પકડી અને આમ ખેંચી તો ભગવાનની બંને ઝુલ્ફો લહેરાઈ ગઈ. ખૂબ રાજી થયા કે પ્રભુ તમે આજે આવ્યા ને એને હું કરુણા નથી માનતો, પણ જ્યારે મારો અંત સમય હોય ને ત્યારે પ્રભુ તમે સામે ઊભા રહી છો. એટલે જીવનમાં ભગવાનની ભક્તિ કરો ને એટલે ભગવાનને એક જ વસ્તુ કહેજો કે પ્રભુ જ્યારે મારું શરીર કામ ન કરતું હોય, હું હોસ્પિટલમાં પડ્યો હોય કે હું બીમાર હો ને ત્યારે તું મને લેવા નહીં આવતો. તારી પૂજા કરતી હો, તારી ભક્તિ કરતી હો, તારી કથા સાંભળતી હોય ને ત્યારે પ્રભુ તું મને લેવા આવજે.